એના પછીનું આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો અતુલભાઈ પર અંડરલાઈન કરેલું છે અને સજીવ કરતા હોય અને પહેલી જ લીટી પર અંડરલાઈન કરો તો હું થી પ્રશ્ન કરવાનો, હું વાળા વાક્ય બી બે છે, બરાબર છે, પણ વ્યાખ્યા રચના વોઝ વાળું છે, બરાબર છે, તો વોઝ વાળા પણ બે છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો, તો અતુલભાઈને કાઢવું પડશે, તો અહીંયા અતુલભાઈ નહીં આવવું જોઈએ. એકવાર જેના પર અંડરલાઈન કરેલું છે તે પ્રશ્નમાં કોઈ દિવસે વર્ડ યુઝ નહીં થવું જોઈએ, બરાબર છે. તો તમે જોઈ શકો હુ વોઝ અતુલભાઈ, તો આ તો નહીં જ આવશે, તો હુ વાળો એક જ ઓપ્શન, હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ અવર ફંક્શન, તો આ આવશે. તો આટલું તમે લોકો થોડુંક લોજિક લગાવીને બી માર્ક્સ પૂરેપૂરા મેળવી શકો છો. હવે આવે છે બચ્ચાઓ, લજ્જા વેન્ટ ટુ ધ પૂના ટુ ગેટ કોચિંગ. તો અહીંયા તમને કારણ બતાવેલું છે, તમને કેવી રીતે ખબર પડે છે કે કેમ ગયા છે ભાઈ, કોચિંગ માટે ગઈ છે, ગેટ કોચિંગ માટે ગઈ છે. તો વાય વાળો પ્રશ્ન છે, તો વાય વાળો પ્રશ્ન આપણે જોઈ શકો છો. તો વાય વાળા પ્રશ્નમાં આપણે જોઈશું વાય ડીડ લજ્જા ગો ટુ પુણે, તો આ આવશે તમારો ઓપ્શન, બરાબર છે. અને ડીડ સાથે જો વેન્ટ V2 છે પણ ડીડ સાથે ગો લગાવ્યું છે, V1 લગાવ્યું છે, બરાબર છે. હવે જોજો, કર્તા તરીકે સજીવ હોય ત્યારે હું, પણ જ્યારે નિર્જીવ હોય ને સ્ટાર્ટિંગમાં જ હોય ટેરરિઝમ, તો આપણે એમ કે ને વોટ થી પ્રશ્ન કરવાનો, એનાથી પ્રશ્ન કરવાનું, વોટ થી પ્રશ્ન કરવાનું છે. ઓકે દોસ્તો, આઈ હોપ તમને બધું સમજાઈ ગયું છે, બરાબર છે. 4 માંથી 4 માર્ક્સ મેળવવા માટે તમને મેં શુભકામના આપું છું. થેન્ક યુ વેરી મચ.